નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા નાનકડી રચના. લાગે છે કે મગજની ફરતે વાડ બનાવવી પડશે. લાગે છે કે મગજની ફરતે વાડ બનાવવી પડશે. લોકો આવીને પોતાના વિચારો વાવી જાય છે. લોકો આવીને પોતાના વિચારો વાવી જાય છે. ખરેખર આપણા મગજમાં આપણા જ વિચારો વાવવા જોઈએ, નહીં કે બીજા કોઈના. જોઈએ સ્થાનિક સમાચાર. નેપાળમાં આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી છે. ત્યારે ભૂકંપ પીડિતોની વહારે ભુજના વેપારીઓ આવ્યા છે. જોઈએ એક પ્રશંસનીય અહેવાલ. ભુજની જથ્થાબંધ બજારના વેપારીઓએ સાથે મળીને 5000થી વધુ કિલોગ્રામ અનાજનો જથ્થો રવાના કર્યો છે. મેહુલ ઠક્કરની આગેવાની તળે આ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે. વેપારીઓની આ સેવા ઉમદા કહી શકાય તેમ છે. જથ્થાબંધ બજાર દ્વારા જે નેપાળમાં ભૂકંપ આવ્યો એના માટે જે આપણા જૈન સમાજના ગુરુજી છે સંજય મુનિએ અમને રજૂઆત કરી હતી અને અમે એમના માટે કરીને સહયોગથી જે બજારના બધા વેપારીઓને નીકળી અને જેને જે ઈચ્છા શક્તિ હોય એ પ્રમાણે અમે લોકો કનેથી માલ લીધો છે. અંદાજથી 5000થી 6000 કિલોનો અમારે જે ગણતરી હતી એ પ્રમાણે માલ અમે ભેગો કરી લીધો છે ને આ બપોરના હમણાં અહીંયાથી તે રવાનો થઈ રહ્યો છે. તે ગુરુજી જે કાર્યાલય રાખ્યો છે ત્યાં કને માલ સોપરોદ કરી દીધો છે. અમે વાત કરીએ જે માલની, એમાં શું શું વસ્તુઓ છે? એની અંદર ઘઉં છે, તેલ છે, ચોખા છે, ગોળ, બાજરો ના અન્ય બધી અનાજની સામગ્રી બધી ભેગી છે. કચ્છને આ પહેલી વાર ઋણ ચૂકવવાનો મોકો મળ્યો અને એમાં અમે સહયોગી થયા છીએ. સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં. આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે જશે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે આ વિક્રમ 5. હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ. અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સનું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ ફૂલ અને જીંડવા આપે, મોટા વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, એટલે ફાયદો જ ફાયદો. વિક્રમ 303 હર હાલ મેં કામયાબ. માંડવી તાલુકાના નાના રતડિયા ખાતે ભારતની એકમાત્ર આઈ આશાપુરા શક્તિપીઠ આવેલી છે અને આ શક્તિપીઠના મહંત શ્રી ગિરિજાદત્ત ગિરિજી બાપુ 103 વર્ષની ઉંમર ધરાવે છે. માંડવી સહિત કચ્છ પંથકમાં પીઠ આઈ આશાપુરાનું અનેરું મહત્વ છે. ચાલો સૌ ભક્તો આપણે કરીએ આ મંદિરના આરતીના દર્શન. નાના રતડિયા ખાતે આવેલ માં શક્તિપીઠ શ્રદ્ધાનું એક અનેરું મંદિર છે. અહીં આરતીનો લાહો લેવા માટે આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ શક્તિપીઠના મહંત પૂજ્ય ગિરિજાદત્ત ગિરિજી બાપુની ઉંમર અત્યારે 103 વર્ષ છે, પરંતુ મા આશાપુરાના આશીર્વાદથી તેમનું શરીર એકદમ નિરોગી છે. અહીં યમ, સૂર્ય, પવન અને અન્ય દેવતો પણ સ્થાપિત છે. તેમજ નવરાત્રી દરમિયાન અહીં 9 વર્ષથી નાની બાળકીઓ રાસ લે છે, ત્યારે જાણે સાક્ષાત માતાજી અહીં જાણે રાસ લેતા હોય એવું આધ્યાત્મિક વાતાવરણ અહીં ઊભું થાય છે. તેમજ દર વર્ષે અહીં મોટા હવન અને યજ્ઞ કાર્યો પણ થતા હોય છે. Mansi International School. Education for a Brighter Future 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328.
ભુજ નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર અને નવા ડીએમઓ મળે તેવી વાતે જોર પકડ્યું છે. કચ્છના ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસર પરત લાવવાના ચક્રો ગતિમાન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ખેંચતાણ. ભુજ નગરપાલિકામાં હાલ મેહુલ જોધપુરી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે, પરંતુ ભુજ નગરપાલિકાના સત્તાધીશો જૂના જોગીને પરત લાવવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભુજ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા ચેતન ડુડિયાને ડીએમઓ તરીકે નિમણૂક આપવામાં આવશે તેવી વાતોએ જોર પકડ્યું છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરના ચાર્જ દરમિયાન વોકવે કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હવે સત્તાધીશો આ પ્રકરણને પૂરું કરવા માટે ચેતન ડુડિયાને ભુજમાં પરત લાવવાની તૈયારી કરી રહ્યા છે તેવા વિપક્ષોના આક્ષેપો છે. જે હોય તે, પરંતુ ચેતન ડુડિયા તત્કાલીન ભુજ નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કર સાથે ચીફ ઓફિસર તરીકેની જવાબદારી સંભાળતા હતા. નરેન્દ્ર મેઘજી ઠક્કર ત્યારે પ્રમુખ હતા અને ચીફ ઓફિસર તરીકે ચેતન ડુડિયા હતા. તે તત્કાલીન સમયમાં શું કામ થયા છે અને કેટલા ઘોટાળા થયા છે એ તો ઊંડાણમાં જઈએ ત્યારે જ ખબર પડે. જે હોય તે, પરંતુ વિરોધ પક્ષનો અત્યારે આક્ષેપ છે કે સત્તાધીશોને ગાંઠે એવા જ ચીફ ઓફિસર ભુજમાં હાલે, બાકી સંદીપસિંહ ઝાલા જેવા કોઈ કડક અધિકારી આવે તો એમને અહીં ટકવા દેવામાં આવતા નથી, એવા આક્ષેપો પણ થયા છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. ભુજ તાલુકાના નથરકોઈ ગામે નિરણ કેન્દ્ર શરૂ કરાયું, પણ તે માત્ર ફોટા પડાવીને જાણે સંતોષ માની લેવાયું હોય તેવો તાલ જોવા મળ્યો છે. નેતાઓ ફોટા પડાવવા કરતા ખરેખર કામ કરે તો ભયો ભયો. આજે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને કરેલી એક રજૂઆતમાં જણાવ્યું હતું કે અહીં નવપલવ સંસ્થા દ્વારા નિરણ કેન્દ્ર શરૂ કરાયું હતું, પરંતુ આ નિરણ કેન્દ્ર શરૂ થયા પછી માત્ર એક જ ઘાસની ગાડી આવી છે. હાલ જ્યાં ઘાસની જરૂરત છે ત્યાં ઘાસ પહોંચતું નથી, જે બાબત યોગ્ય કહી શકાય નહીં. જે હોય તે, પરંતુ સસ્તી પ્રસિદ્ધિ માટે અમુક લોકો કહી શકાય કે હાલી નીકળ્યા છે. અખબારમાં તસવીર પ્રદર્શિત કરવી અને ચેનલમાં ઇન્ટરવ્યૂ આપીને અમુક સસ્તી પ્રસિદ્ધિ લેવાવાળા આવા રાજકારણીઓનો તોટો નથી, પરંતુ જરૂર છે સાચા હૃદય આ પશુધનની સેવા કરનારા દાતાઓની. આજે ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે અછતની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ઘાસ પહોંચવું જોઈએ. તેની સાથે સાથે જે સંસ્થાઓને જવાબદારી સોંપાઈ છે તેને પણ તપાસ કરવી જોઈએ. રબર હીરાસોના ગામ નથરકોઈ સરપંચ. સાહેબ, શું સમસ્યા છે અને ખાસ કરીને કઈ સંદર્ભે? એટલે અમે આવ્યા છે ઘાસ પાણી માટે. ઘાસ પાણી બહુ તંગી છે, ચોપા ભૂખી મરે છે, પાણી છે નહીં, ઘાસ નથી. કેન્દ્ર ખોલ્યો છે 8 વર્ષથી, ઘાસ આવ્યો નથી, બહુ હલાકીમાં છે. અમારા કોણે કેન્દ્ર શરૂ કર્યું? નવ નિર્માણ પ્લસ ટ્રસ્ટ છે ને, એ લોકો ખોડો જ અઠવાડો છે. એક જ ગાડી આવી છે, પાછળ ઘાસ આવ્યો નહીં. 4 ગામમાં છે ને, એક ગામમાં શરૂઆત કરી ત્યાં જ છે ને કહે છે કે ઘાસ આપશું, ઘાસ આપશું. હજી 8-10 જે આપે ને માલ મરે છે, એને કારણે હવે સમગ્ર હાલત ખરાબ છે. પાણી નથી, પાણી પણ ખારું છે, આવે છે તે પૂરું નથી આવતું, બહુ હાલત ખરાબ છે. એને ખાસ એના માટે અમે કયા ગામ નથરકોઈ, કોંથણા, પારકા, વિછિયા, વ્યારા, 5 ગામ. કેટલો ઢોર છે ત્યાં? શું ઢોર તો લગભગ 2-3 હજાર ઢોર છે. 2-3 હજાર ઢોર છે, 3-4 હજાર, 4-5 ગામ પછી. જે નવપલ્લવ ટ્રસ્ટે જે નિરણ કેન્દ્ર શરૂ કર્યું છે ત્યાં કેમ માલ નથી આવતો? તમે એ લોકો સાથે વાતચીત કરી? ના, એ કીધું બધે આપી દઈશું એમ કે. એટલે એક ઠકાણે આવ્યો છે, ખાલી થોડોક જ એક ગાડી આવી છે, બાકીનું બધા ગામડે આપી દઈશું. ત્યાં આપ્યો નથી, માલ બધો ભૂખી મરે છે, પાણીની તંગી છે. રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. SSC result 100%. Admission opens for junior KG to 12th standard. General and science stream. Admission forms are available from school office between 8 to 1 PM. 11 વર્ષથી આ સ્કૂલ ચાલુ થઈ છે અને આ ગયા વર્ષે જે પહેલો બેચ 12મા સાયન્સનો ગયો એમાં અમને જણાવતા બહુ આનંદ છે કે 6 વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં ગયા અને 3 વિદ્યાર્થીઓ મેડિકલમાં ગયા અને એક નર્સિંગમાં અમારી વિદ્યાર્થીની ગઈ.
trained and experienced teachers, Montessori method, well-equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. કચ્છમાં છેલ્લા લાંબા સમયથી શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ઓનલાઈનથી ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી તારીખ 25મીના 1500 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પહેલા દર વખતે ભરતી મેળો યોજાતો હતો, પરંતુ હવેથી ઓનલાઈન અરજીઓ મંગાવીને શિક્ષકની ભરતી કરાય છે. આગામી દિવસોમાં શિક્ષકોની જગ્યા ભરાવાથી વિદ્યાર્થીઓને પણ સારું શિક્ષણ મળી શકશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષણની દશા અને દિશા બદલવા માટે માન્ય આપણા શિક્ષણ મંત્રીશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રીના પ્રેરણાત્મક સૂચનોથી ડાયરેક્ટર પ્રાઇમરી દ્વારા એક સરસ મજાનું સોફ્ટવેર ઓનલાઈન ટ્રાન્સફર્સ ઓફ પ્રાઇમરી ટીચર્સ બનાવ્યું છે. પ્રાથમિક શિક્ષકોના જે બદલીના કેમ્પ છે એ હવે કોઈ જગ્યાએ યોજાય નહીં અને માત્ર ને માત્ર ઓનલાઈન અરજી કરવા માટે શિક્ષકોને સૂચવવામાં આવશે. આના માટેની જાહેરાત લગભગ 25મી તારીખે આવી જશે છાપાઓની અંદર. 10 દિવસનો સમયગાળો શિક્ષકોને આપવામાં આવશે કે તેઓ ઓનલાઈન ફોર્મ ભરે, એની પ્રિન્ટ મેળવે અને એ પ્રિન્ટ મેળવી અને તાલુકાના ટીપીઓશ્રીને રજૂ કરે અને ટીપીઓશ્રી એ ચેક કરી અને મેન્યુઅલી અમને જિલ્લા પંચાયતમાં જમા કરાવે. પછી એની ઓનલાઈન એન્ટ્રી ચેક કરી અને પછી એના ઓર્ડરો ઓનલાઈન કોઈપણ ઉમેદવાર મેળવી શકે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો સરકારશ્રી જે નવા નિયમો બનાવ્યા છે ટ્રાન્સફરના, ઓનલાઈન ટ્રાન્સફરના અને શિક્ષકોની બદલીના, તો એ બાબતે 60 બાળકો સુધી 2 શિક્ષકો રહેશે કોઈપણ શાળાની અંદર. 90 હોય તો 3 રહેશે, 120 હોય તો 4 રહેશે. આ રીતે 30 બાળકો દીઠ 1 શિક્ષકનું મેં આઈડેન્ટિફાય અત્યારે કર્યું છે. અને એ પ્રમાણે હવે જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં આવનારા 5-6 માસની અંદર મને લાગે છે કે એક પણ શિક્ષકની ઘટ રહેશે નહીં. કારણ કે આવું કરવાથી શું થશે કે અત્યારે આપણે કચ્છ જિલ્લાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કરીએ અને પછી ભાગ્યા શિક્ષકોની સંખ્યા કરીએ તો 26 બાળકોએ 1 શિક્ષક આવે છે અને આપણો ટીચર પીપલ રેશિયો એવો છે કે 30 બાળકો 1 શિક્ષક. એટલે આવનારા સમયમાં કોઈપણ શાળાની અંદર કોઈપણ શિક્ષકની ઘટ રહેશે નહીં. કારણ કે જે શિક્ષકો વધના પડશે એના પછી વધનો કેમ્પ દિવાળી વેકેશનમાં કરવામાં આવશે ને એ લોકો 1 થી 5 ના હશે તો 6 થી 8, 6 થી 8માં હશે તો એ રીતે સેટ કરવામાં આવશે. અને સરકારશ્રીનું અને શિક્ષણ વિભાગનું અને માન્ય ભરતભાઈ પંડિત સાહેબ આપણા નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણનું એક સરસ મજાનું આ સ્વપ્ન છે અને પૂર્ણ થશે. ખાસ કરીને ફાયદો તો ડીપીઓશ્રીને થશે, કારણ કે જે કેમ્પ જે બધા કરવાના હતા એ બધી આખી જે પડોજણમાંથી હવે આપણે મુક્ત થયા છે. માત્ર ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની અને ઓનલાઈન શિક્ષકોની બદલી થશે. સર 25 તારીખથી જ ઓનલાઈન પ્રક્રિયા છે આપણી શરૂ થઈ ગઈ છે, તો કેટલા શિક્ષકોને આવરી લેવામાં આવશે? ગુજરાત સરકારમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 25મી મેના રોજ જાહેરાત આવે તેવી શક્યતા છે. પછી 7 કે 10 દિવસનો સમયગાળો શિક્ષકોને ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો આપવામાં આવશે. ત્યાર પછી શિક્ષકોને અઠવાડિયાનો સમય પોતે ઓર્ડરો પ્રિન્ટ કાઢી અને મેળવી શકે એટલા માટેનો સમય આપવામાં આવશે. પ્રાથમિકની અંદર 906 જગ્યાઓ આપણે ખાલી ઓનલાઈન મૂકીએ છીએ અને અપર પ્રાઇમરીમાં લેંગ્વેજમાં 171, મેથ્સ સાયન્સમાં 272 અને એસએસમાં 242, આમ 685 જગ્યાઓ અપર પ્રાઇમરીમાં મૂકી અને કુલ 1591 જગ્યાઓ માટેનો આ ટ્રાન્સફરનો કેમ્પ ઓનલાઈન ટ્રાન્સફરનો કેમ્પ યોજાશે.